નમસ્કાર દોસ્તો, ભારતીય જનતા પાર્ટીએ અનેક લોકોને ટિકિટ આપી, અનેક લોકો કતારમાં હતા, પરંતુ કેટલાકને મળી ગઈ ટિકિટ અને કેટલાકને ચોક્કસ ટિકિટ નહીં મળી. ટિકિટ જેને મળી એમાં બહુ ઓછા લોકોને રિપીટ કરવામાં આવ્યા. તે પૈકીનો એક ચહેરો કે જેને નવસારી મહાનગરપાલિકા બનવા પહેલા નવસારી વિજલપુર નગરપાલિકા હતી ત્યારે ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત કર્યું છે, સુનિલ પાટીલ. સુનિલભાઈ, ટિકિટ મળશે કે નહીં મળે, કેટલો વિશ્વાસ હતો? મને મારા પાર્ટીના નેતૃત્વ પર પૂરો ભરોસો હતો. 5 વર્ષની અમારી કામગીરી અને જે સેવાની પ્રવૃત્તિથી અમે આ પદ લીધું હતું અને જે પાર્ટી અમારા પર વિશ્વાસ મૂક્યો હતો, અમે પૂરેપૂરા પ્રયત્ન કર્યા હતા કે કામ લોકોના અપેક્ષાઓ ઉપર ખરા ઉતરીએ. સુનિલભાઈ, પાર્ટી પર વિશ્વાસ હતો કે તમે જેની ભલામણ જેની પેલી એવું કહેવાય કે રાજકારણમાં એક રામ હોય ને પછી આપણે એને હનુમાન બનાવે, એ તમારા રામ પર તમને ભરોસો હતો કે મને ટિકિટ અપાવશે? અમને જે 500 વર્ષના વનવાસ પછી ભગવાન શ્રી રામની સ્થાપના થઈ, એ સાહેબ તમે નથી કહેતો સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો હતો તમે મંદિર બનાવ્યું છે, નહીં તો ક્યારનું કે નાખું જ ને. એટલે રામની વાત એવું 500 વર્ષ વનવાસમાં ભાજપે નથી કર્યું ભાઈ, એ તો રામભાઈ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો એટલે બનાવવું પડે એટલે બનાવ્યું મંદિર. અમને એ જ ભગવાન પર પૂરેપૂરો ભરોસો હતો કે મારો ભગવાન એ અમારી આશા અપેક્ષાઓ પૂર્ણ કરશે અને આ દેશની જનતાને અને આ શહેરની જનતાને પણ એ આશીર્વાદ આપશે એવી અમને અપેક્ષાઓ છે. એ રામ કે પછી પેલા આરસી પટેલ ને ભૂરાભાઈ ને પછી CR પાટીલ, એ રામ? અમારા એવું કહે કે ભાજપમાં કોઈ નામ હોય તો જ ટિકિટ મળે. અમારા તમામ જે શીર્ષ નેતૃત્વ છે એ તમામની અપેક્ષાઓ પર અમે ખરા ઉતરવાના ચોક્કસથી પ્રયત્ન કરશું. સાહેબ, તમે સત્તામાં હતા, તમે ઉપપ્રમુખ પણ હતા, લાકડા અને ઘોડા પર બેઠીને તમે સવારી કરી, કઈ કામ નહીં થયા. ની અમારે ત્યાં પાણી આવ્યું, ની રસ્તા બન્યા, ની કઈ સફાઈ થઈ. પાછા તમે 2.5 વર્ષમાં પાછા તમે આવી ગયા, પાછા અમને મત આપો એટલે એકવાર અમે ઉલ્લુ બન્યા, પાછા ઉલ્લુ બનવાના મારે? અત્યારે આપણે જે નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે બની ત્યારે આપણે જે રામનગરની અંદર ચંદન તળાવ છે તેમાં ફિલ્ટર પ્લાન્ટનું આપણે શરૂઆત કરી હતી અને અમારા વિસ્તારોની અંદર ફિલ્ટર પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. તેમજ જે પણ રોડ રસ્તાઓ છે અમારા, એ રસ્તાઓની પણ અમે નવેસરથી બનાવ્યા છે. આપ જોઈ શકો છો કે ભાઈ, જ્યારે અમારા પહેલાં જે રસ્તાઓની પરિસ્થિતિ હતી તેના કરતાં અત્યારે પરિસ્થિતિઓ સારી છે અને તમામ જ્યારે હા સારી તો છે, પહેલા થોડાક સીધા હતા, હવે થોડાક બહુ બરખર થઈ ગયા. બીજું કઈ બહુ સારી તો થઈ એમ. આ પહેલા મસ્ત હતા, એકદમ સીધા હતા, નાના હતા પણ સીધા હતા. હવે જરાક આમ ચાલે છે. અત્યારે જે પણ તકલીફો હશે એ તમામ તકલીફો આપણી સૂચના અનુસાર, લોકોની જનતાની માગણી અનુસાર થોડી ઘણી જે તકલીફો ઊભી હશે એ અમે ચોક્કસથી આ અત્યારે સોલ્વ કરીશું. જનતા જે અમારા પર આશીર્વાદ આપ્યો હતો, અમે તે મુજબ કામ કરવાના પ્રયત્નો કર્યા જ છે. સુનિલભાઈ, તમે ઘરે તમારી મમ્મી પાસે રોટલી માંગો, મમ્મી કે દીકરા આપું છું, પછી થોડી વાર મમ્મી આપને બીજી વાર માંગો, આપું છું, ત્રીજી વાર માંગો, આપું છું, તો તમારું પેટ ભરાવાનું છે? અમે પ્રજાએ તમારી પાસે બહુ માંગ કરી, આપો. તમે કઈ આપ્યું નહીં. આટલા વર્ષ સુધી તમને સત્તા બેસાડ્યા, ઉપપ્રમુખ જેવું પદ આપ્યું, તોય અમને કઈ નહીં આપ્યું અને હવે પાછા કહેશો કે ફરી આપવું. કહું છે મારે આજ કર્યા કરવાનું ભાઈ. એક વસ્તુ છે કે જનતા જે કરતો હોય તેના પર જ અપેક્ષાઓ હોય, માટે જનતાએ જે ભરભરીને અમને પ્રેમ આપ્યો હતો તે મુજબ અમે કામ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને કામો થયા પણ છે. જ્યારે અપેક્ષાઓ વધારે હોય ત્યારે સ્વાભાવિક છે કે કંઈ ને કંઈ બાકી હોય તો તે પણ અમે આવનારા સમયમાં ચોક્કસથી પૂર્ણ કરશું. કઈ અપેક્ષા નહીં મળે અમારી. એક પાણી સારું આવે, એક રસ્તા સારા હોય, એક ગટર સારી હોય. અમે એમ નથી કહેતા અમારું ઘર ઝૂંપડું બંગલો બની જાય, અમારામાં ઘરમાં AC લાગી જાય. અમે એમ નથી કહેતા અમે વગર લાઇટ બિલ આવી જાય. અમે મફત કંઈ માંગતા નથી. જે વેરો ભરીએ છીએ એની સગવડ માંગતા હતા, એ તમે ન આપી શક્યા અને પાછા તમે અમારી પાસે મત લેવા આવો. કેવી રીતે આપીએ અમે તમને મત? જનતાએ જે પણ અમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ પ્રમાણે અમે પૂરેપૂરું કામ કર્યું છે અને જે કંઈ પણ બાકી હશે વિકાસના કામો પ્રગતિમાં છે તે પણ ટૂંક સમયમાં અમે પૂર્ણ કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશું. કેટલા હતા તમારી પેનલમાં? કોણ હતું? મારા પેનલની અંદર નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે હતી ત્યારે એક હું હતો, એક મહેન્દ્રભાઈ ગિરાસી હતા, એક આપણા જયાબેન લાંજેવાર હતા અને એક અમારા રમીલાબેન પટેલ હતા. તમે કામ કર્યું, તમને ટિકિટ મળી, પેલા લોકોએ કામ નહીં કર્યું, ટિકિટ નહીં મળી? એવું નથી હોતું. એ લોકો બી તો કામ કરતા હતા ને, છૂટાયેલા હતા ને, મત બી અમે તો એ લોકોને આપ્યા હતા ને, તો તમને જ કેમ? રાજકીય સમીકરણોની અંદર જે રિઝર્વ ફેક્ટર આવ્યું છે, જેમાં આપણે વોર્ડની અંદર OBCની 2 અનામત સીટો અમારતા આવી છે, એટલા માટે થોડાક ચહેરાઓ બદલાયા છે
એવું નથી ગુલાબની કે આખા જ બદલાઈ ગયા. આ તમે 2-4 જણા કઈ ખબર નહીં કઈ પિન લઈ આવ્યા કે તમારો કરંટ લાગી ગયો, બધાના બલબલ હોઈ ગયા. ના, એવું નથી. પાર્ટીમાં દરેક જે પણ નગરસેવકો બન્યા હતા એમને પણ પૂરેપૂરો પ્રયત્ન કરીને સારા કામો કર્યા છે અને જે અત્યારે નવા અમારા પેનલની અંદર આવશે તે બધા પણ આપણે હું ખાતરી આપું છું કે લોકોની આશા અને અપેક્ષાઓ પર ખરા ઉતરશે. સુનિલભાઈ, તમારા માટે એવું કહેવાતું કે સુનિલભાઈ મહાનગરપાલિકામાં ઓછા ને નેતાઓના દરબારમાં વધારે રહે એટલે ટિકિટ મળી ગઈ. એવું નથી હોતું. પાર્ટી હોય કે જનતા હોય એ હંમેશા કામ જોઈ છે અને તમામ નગરસેવકોએ અમારા કામો કર્યા જ છે. લોકોને જ્યારે જ્યારે પણ અમને યાદ કર્યા છે ત્યારે ત્યારે અમે લોકોની દરબારની અંદર હાજર થયા છે અને માટે જ લોકોનો વિશ્વાસ છે. જ્યાં સુધી વાત છે ટિકિટ મેળવવાની કે નહીં મેળવવાની, તો આપ જોયું હશે કે વધારેમાં વધારે ટિકિટો લગભગ 26 લોકોએ અમારતા દાવેદારી કરી, પરંતુ ટિકિટો લિમિટ હોય એટલે એ પ્રમાણે પાર્ટી પસંદ કરે. સેટિંગ કામ કરવું પડે. ના, setting.com જેવું કશું હોતું નથી, કારણ કે આખરે જનતાની અપેક્ષાઓ સર્વ સામાન્ય જનતાને આપણે ન્યાય આપશું તે સાથે જ બધા કામો થતા હોય છે. સાહેબ, તમે એવું માનો છો જે સત્તા તમને તક મળી હતી એમાં તમે પૂરી શ્રદ્ધાથી કામ કર્યા હતા લોકોના, કે અધૂરા રહી ગયા? જે હોય તે દિલથી કહેજો, પાછા મત લેવા જવાનું છે એટલે. ચોક્કસથી આપણા પ્રશ્નો ખૂબ જ અમને પણ ગમે છે, કારણ કે જનતાઓની જે અપેક્ષાઓ છે એમાં 100% તો કોઈ પણ તબક્કે આપણે પૂર્ણ કરી શકવાના નથી, પરંતુ જનતાને એક ખાતરી છે કે અત્યારે જે પણ કામો થયા છે એ સારા થયા છે અને આવનારા સમયમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો જ સારી રીતે કામ કરશે એવો લોકોને પણ વિશ્વાસ છે. જુઓ, આ સુનિલભાઈ છે. સુનિલભાઈએ ગઈ ટર્મમાં એમને ઉપપ્રમુખ પણ બનાવ્યા હતા, લાકડાના ઘોડા પર બેસાડ્યા હતા. તમને ખબર છે એના વિસ્તારમાં કેટલા કામો થયા છે. એ તો બધું સારું સારું જ બોલે, પણ નથી થયા એ હકીકત છે. આપણે બધા હતા દુઃખી છીએ, ફરી પાછા મત માગવા નીકળી પડ્યા છે. આપવા કે નહીં આપવા તમે નક્કી કરજો, કારણ કે છેવટે ભાજપ પક્ષ છે, પરંતુ એ સત્તા સ્થાને નરેન્દ્ર મોદીને આપણે જોઈને મત આપીએ છીએ, પરંતુ આપણા કામ, આપણા ઘરનું પાણી, આપણા ઘરની સમસ્યાઓ તો આ નગરસેવકો હસલ કરવાના છે. તો એકવાર તો આપણે વિશ્વાસ મૂક્યો, ફરીવાર એ વિશ્વાસ માંગવા માટે આવ્યા છે, કારણ કે સેવા કરવા આવ્યા છે. સેવા કરવા જાય છે કે મેવા ખાવા આવ્યા છો? ચોક્કસથી સેવા સ્પષ્ટ પૂછો, મેવા ખાવાના તો અમે અમારા પાર્ટીનું સૂત્ર જ છે કે સત્તાથી સેવા. જો જનતાની સેવા આપણે સારી રીતે કરી શકીએ અને જનતાઓની સુખાકારીમાં વધારો થાય તેવા તમામ પ્રયત્નો અમે ચોક્કસથી કરીશું. પેલા કોન્ટ્રાક્ટર પાસે 4% ને 2% ને 5%, કેટલા ટકા વાળું તમારું સેટિંગ છે? હવે ટકાવાળો તો તમને વધારે ખબર હોય, કારણ કે અમારા પત્રકાર ભાઈઓ ખૂબ જ મજબૂત છે. તો પત્રકાર ને તો જાગૃત નાગરિક છે. પત્રકાર ક્યાં હોતા તો શરમ ન રહે મને તો પત્રકાર હોય. અને અમારું એ જાગીર છે ચોથી લોકશાહીની. કેટલા ટકા ભરે તો કે તો ખાલી એટલે આ ખૂબ જ મજબૂતીથી, કેટલા ટકા ભરે તો કે જો તમારા ધ્યાનમાં એવું કશું આવતું હોય તો ચોક્કસ તમારા કોઈ ધારાસભ્ય જ કંઈક બોલ્યા હતા આવું કંઈક કે 4% વાળું આવું કંઈક? એવું મારા ધ્યાનમાં નથી. એટલે તમે સમાચાર નથી જોતા કે ધારાસભ્ય તમારા માનનીય આરસી પટેલ સાહેબ બોલ્યા હતા, તમે એનું ધ્યાન નથી આપતા? શું બોલે શું નહીં? મારા ધ્યાનમાં એવું કઈ આવ્યું નથી કે એવું કઈ ટકાવાળી વાત હોય. બાકી અમારા ધારાસભ્ય હોય, સાંસદશ્રી હોય કે અમારા નગરસેવકો હોય, ટકાવારીમાં અમે કોઈ માનતા નથી અને જનતાની સેવા એ જ અમારો મૂળ ઉદ્દેશ છે. એટલે એવું કહો કે પેલા ધારાસભ્ય બોલ્યા હતા ખોટું બોલ્યા હતા, તો એ અલગ એનું કરતા હશે, તમને નહીં? મારા ધ્યાનમાં નથી. ચોક્કસ ધ્યાનમાં તો બધું જ હોય, પણ બોલાય કેવી રીતે? કારણ કે એમનો હાથ એમના પર હોય અને અત્યારે બોલે તો પાછો હાથ ગળામાં આવે, એટલે ના બોલાય. પણ ચોક્કસ મારું કામ છે પૂછવાનું, પૂછ્યું છે જે છે તે. ચોક્કસ આ જ નગરસેવક હવે આવવાના છે, એમની પેનલ લઈને તમારી પાસે મત માગવા. યોગ્ય લાગે મત આપણે આપવો જોઈએ, કારણ કે મતાધિકાર આપણો છે, એનો ઉપયોગ કરવો જોઈએ. સારા વ્યક્તિને મત આપજો, કોઈ પક્ષની નહીં, કોઈ વ્યક્તિને નહીં, પરંતુ એવા કે જે તમારું ભવિષ્ય સારું કરે, તમારા દીકરાનું ભવિષ્ય સારું કરે, તમારા વિસ્તારની ચોક્કસ કામો કરે, એવાને મત આપશો એવી અપીલ સાથે અચૂક મતદાન કરજો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.